આપણે છે ભાઈ હે વણે ના આવીએ છે એંગર છે અમારા સાયા મામી ને અમારા હાર્દિક ભાઈ ને હંદે છે કેમ બળ કરે આમ બળજન ગડે આમ તો શરમ લાગે એલા આટા ફરવા પડે ને એક આટા ફરવા જાય તો ડૂકી જાય ને લે ડૂકી દઈ એક ખાણી તાહાતા પછી હાખરે તારા વારો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ જય પછી તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને ભાઈ હવાર કરીને મસ્ત મજાના બ્લોગ ને સ્ટાર્ટ ને ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ ડાયરેક્ટ આપણા ભોઈને ઘરે કેમ કે છે ને ભાઈ આજ છે બુધવાર એટલે છે ને ભાઈ હવારમાં છે ને ભાઈ ચાર્જિંગમાં ફોન મેકવા આવી ગયા આપણી લાઈટ હતી પણ આપણે ગામની લાઈટ છે એટલે ના લાઈટ છે ને ભાઈ પી દે એટલે છે ને ભાઈ અને ગામના લાઈટમાં મેચી એટલે ગાય ગામ ફોન ચાર્જિંગ થઈ જાય એટલે છે ને ભાઈ ફોન ચાર્જિંગ કરવા આવેલા હતા ને અહીં છે ને અમારે ગૌ ભાઈ છે ને ભાઈ રમીએ છીએ અને આપણે ઘડીક રમતા હતા ભાઈ ને અરે જો અમારા ભાઈ કા ભાઈ સારું હે ભાઈ આપણે વાઇન્દ્ર ભગત ક્યાં વાઇન્દ્ર ભગત હે વાઇન્દ્ર ભગત આવે હે ભાઈ વાઇન્દ્ર ભગત આવે સમજો વાઇન્દ્ર ભગત આવે ને હે તો ભાઈ છે ને કાલમાં છે ને પાછા આવેલા હતા વાઇન્દ્ર ભગત એટલે ભાઈ છે ને ભાઈ આપણે દેખાડે કઈ ઠેકાણે આવેલા હતા આ ખોડો પર છે ને આવેલો હોય એમ દેખીએ હો અમારો આવડા ભાઈ કા ભાઈ રંબા આવી ગયા તમે હે રંબા આવ્યા ક્યાં હા ભાઈ છે ને ભાઈ ખરે બોલેલ નહીં ક્યાં એટલે શરમ લાગે ભાઈને તો હું બોલવું છે બાકી તો અમારે ફોઈ તો છે ને ભાઈ કંઈક સાંભળે ને એવું સારું કરે છે કા ફોઈ તો ફોન ચાર્જિંગ કરવા આવ્યા લાઈટ હતી ને પણ વારો નો આવે એટલે ચાર્જિંગ કરવા તમારે ઘેર આવવાનું મારે આપણે ફોઈનું ઘર આગળ નહીં એટલે છે ને ભાઈ અહીં આવવાનું હોય એટલે ચાર્જિંગ છે ને ગામની લાઈટમાં કાંઈ ગમ થઈ જાય ને છે ને ભાઈ ચાર્જિંગ તો અહીં કરેલું હતું ફોન ચાર્જિંગ તો થઈ જશે ને ઘડીક વાર આ ભાઈ છે ને ભાઈ રમજી સીધો આ ભાઈ તો એથી છે ને ભાઈ ભાઈ દો આ છે ને ખોટકાઈ ગયું છે ખોટકાડી નહીં પાવડો કા ભાઈ ખોટકાઈ ગયું ને તો નાખ્યું તો પણ કા એવું બધું છે તો છે ને જઈએ ઘરે અત્યારે ભાઈ આપણે ફોન ચાર્જિંગ કરીને છે ને એ પછી ઘરે અને મારા બા ની છે ને ભાઈ કંઈક દાવાની ડારી કરે છે લગભગ તો છે ને ભાઈ આપણે હેવ વણાવવાની કે હેવ પછી છે ને સોમાં આમ ખાવાની બનાવીને એટલે છે ને ભાઈ હેવ વણવા જાય છે મારા બા ની કા બા હા આતા ને ઘરે મનાતા આવશે ને વણવા હા એ ના વણાઈ આવું બાકી મારા હાર્દિક પૈસે હેવ ને આટા ફરવા કે આટા ફરવા ખંચો હોય ને એમાં એક ખરીજો નાખીને તે આટા ફરવાના એટલે હેવ પડે હા તો તમે જાવ છો એમ ને બા હા તમારા બા ની જાય છે હેવણમાં ને મારો ઉપાય જાય છે ને આપણે પછી એવું લાગે તો દાશવો અત્યારે તો ઘરે છીએ પછી જઈએ આપણે કંઈ આજ તો કંઈ કામ તો છે નહીં કેમ કે છે ને ભાઈ આજ રજા છે બુધવારની એટલે છે ને ભાઈ લાઈટ કાપતો આજ છે નહીં તો છે ને રજા છે ને લોટ આપણે લીધો લોટ એટલી લીધો એ હેવણમાં જોઈ લોટ ન જોઈ જો આમાં લોટ લીધો આ બણી કંઈક એ તો ખાલી જ લાગે ખાલી છે તો આવ અમે પછી આવી આવજો હાલો યા આવું પડે કે બા આવવું જ પડે ને તો છે ને ભાઈ ને આટા ફરવા નહીં એટલે છે ને ભાઈ ઘટે માણા આટા ફરવા વાળા છે ને ત્યાં લગન હે વણે એની પછી છે ને આપણે જાય નિરાતે આપણે છે ને ભાઈ અત્યારે આવી જઈએ છીએ આપણા મામાની ઘરે અહીં છે ભાઈ શાંતિમાં આવી જઈએ શાંતિમાં છે ને ભાઈ ત્યાગ તો લઈને આવે છે કેમ કે અહીંયા છે ને ભાઈ કટકીમાં થોડુંક લોટા વીટર મારવા નતું એટલે હું આવ્યું ટ્રેક્ટર આવ્યું એ તો શાંતિમાં લેવા ટ્રેક્ટર કા હું તો ખાલી લેવો છું હાંકવાનું નહીં હાંકવાનું નહીં ખાલી મેકવા આવ્યો એમ કોની હાંકવાવાળા છે અહીંયા હાંકવાવાળા ડ્રાઈવર એ બધા આપણે ખાલી મૂકવાનું હોય બીજા આપણે હાંકવાનું અહીં નો હાંકવાનું એવું હોય ઘરે ઘરે નહીં હાંકવાનું એમ ઘરે ઘરે બહુ ઊંચું નહીં જવાનું એક બધા પાડી દી એટલે કાંઈ કરો અમારો ઉપાય આવી જશે કાપા ત્યાં વણવા આવ્યા ને કાં વણે આમ મોદી બધું વણે છે એવું હે વણવા આવ્યો તો કાંઈ કરશે ભાઈ રોનક ભાઈ હંધી બેઠા છે ને આપણે છે ને એમ આટો મારી હેવ વણવા ગયેલા છે ને એમ કરે તો હેવ છે ને ભાઈ અહીંયા આપણે ગોળણ હતા ને ઓલે વણાય છે કેમ કે મૂળજો મને ઓલે એમ કરતા ભાઈ આટો મારી કેવી રીતનું છે એમ બધું આપણે છે ભાઈ હેવ વણે ના આવીએ છીએ એમ કરશે અમારા સાયા મામી ને અમારા હાર્દિક ભાઈ હંધે છે કેમ બળ કરે આમ બળજન ગડે આમ તો શરમ લાગે એલા આમ તો હેવ છે ને ભાઈ અહીંયા આવે છે આમ તો અહીંયા આવી રીતની ભાઈ હેવ આવતી તો કેમ આવે ને એમ કરે અમારે મને તો છે ને હંધી લે છે કા મને તા હેવ વણવાનું ચાલુ છે બે બાજુ છે ને મેં કંઈક પૈડ્યા કેમ કે આ ઓછું નથી ને એટલે કેમ કે આપણે વધારે બળ કરી નાખ્યું તો હંધી ઓછું થઈ જાય પાછા તો છે ને ભાઈ આપણે તો આટા ફરવાનું થતા નહીં એમ કેમ કે અહીં છે ને ભાઈ આપણે મામી હેતથી બળ કરવાવાળા બળ કરવા દેવાનું ભાઈ કા બા હા આટા ફરવા પડે ને એક આટા ફરવા જાય તો ડૂકી જાય ને લે ડૂકી જાય એક ખાણી તાહાતા પછી હાખરે તારા વારો આમ તો ઓલા ભાઈ છે ને ભાઈ મારા આઈને બેઠા છે ને હિંગુ બેન છે ને તો છે ને ભાઈ ઘડીક વાર અહીં જોઈ કેવી રીતનું હોય આમ આપણે છે ને ભાઈ ખાટલા ઉપર હેવ પાથરો ને એટલે પાછો છે ને ખાટલો લઈ આવશે આવડો આની ઉપર છે ને ભાઈ હેવ નાખવાનો હોય ને કરો આ ખાટલા છે ને ભાઈ થઈ જશે કમ્પ્લીટ ને આપણી હેવ તો બાકી જ હતી હે શું છે
શું છે મેંગી મેંગી બને ને એમ કરતો આવી રીતનું શું ભાઈ હેવ બને આવી રીતનું તો અહીં કહું છે ને ભાઈ અમારે આ એને બનાવે છે ને આ છે ને ભાઈ ઘઉંના લોટની હેવ બને ઘઉંના લોટની આપણે રોટલી બનાવી ક્યાં એની હેવ બને જો આવી રીતની આપણે છે ને ભાઈ મેંગી ટાઈપ જો આ છે ને મેંગી ટાઈપ જ બની રહી કાંઈ તમે બનાવી આવડ્યા ને તમારી યા આ છે સમજવાયની હા અને આ છે અમારી હા ભાઈ આવડ્યા છે ને ભાઈ આવડાયની છે આ ને આ છે ને ભાઈ આપણે આઈની છે ને અમારી છે ને અહીં છે ને લોટ બંધાય છે તો લોટ બંધાઈ પછી અમારી બનશે કા ભાઈ આ ભાઈ મેંગી ભાવ કેટલે બનાવને મેંગી બનાવવાનું છે હે હા પાછી બનશે એમ કે અત્યારે છે ને પાછા આપણે આવી ગયા છીએ આપણે મામાજી છોટા વીડિયો રાખે છે ને ના આ છે ને ભાઈ ખડ છે ને આપણે વાવ્યું હતું આવડો છે ને હાથે ખેડીને વાવ્યું છે હાથે ઓલું છે ને એમ જે કહું ને આમાં છે ને ભાઈ જોટા વીટર મારવાનું ચાલુ છે રાજુમાં તો ઓલા પણ છે ભાઈ પગેડી છે આમાં છે ને જોટા વીટરનું મુહૂર્ત કર્યું છે જો આવી રીતનું આપણે શાંતિ અમે પાછી છે ને ભાઈ ફર્નિચર કરી નાખી થોડું ટ્રેક્ટર છેતરી બંધી નાખી છે ને આવી રીતનું કરી નાખ્યું છે હવે ને તો આપણે જોઈએ છીએ હાંકતા તો આપણને આવડે ટ્રેક્ટર પણ છે ને ભાઈ હાંકવા ન હોય આપણે મામા હાંકતા હોય ત્યાં લગન ખોલીને ભેગા ખીરી કેમ પૂરું થઈ ગયું હેવાનું તમારે હેવ હજી ટીંગાઈ છે એથી પાડવાનું તમારે હે હા ત્યાં પાડી દે હું હા તે પાડી જો હા ટીંગા તો ગમે ટીંગા તો પાડી દઈએ આમાં છે ને ભાઈ હવે છે ને વિજય છે આમ કરીને આમ કરીને આમ ખેંચી લેવાનું આમ કરીને આમ ખેંચી લેવાનું ભાવે તે ને બનાવો તો ભાવે આમ કરવાનું કાઢી લેવાની એમ ન કરવાનું હોય છે તોડી લેવાનું તો આમ કરીને આમ તોડી લો એટલે છે ભાગ થઈ જાય તો આમ એટલે છે ને ભાઈ મસ્ત મજા બની ગઈ છે પછી છે ને આને ખુશા પાડવા નતા એટલે છે ને મેંગી થઈ જાય અસલ અને મેંગી ન બને સેવ તો છે ને આપણે છે ને ભાઈ બે કાટલા છે તો એક આ ખાટલો ના ટીંગાઈ તો એટલે આપણે છે ને ભાઈ બેની સી હેવ ખાઈ જાવ જાવ એકદમ હા નંતર પકડી જાય અમે ખાઈ જ જાઉં ભાવે તમને ભાવે જ તે ને લે મને બહુ ન ભાવે ઓછું ભાવે. આપણને તો ભાવે આપણે છે ને ભાઈ પહેલાં બહુ વણાવતા અણમાં ને વણાવતા પાછા વણ છે ને ભાઈ વણાવી નાખી છે ને તમારે ખાવી તો આવી જાવ હાલો અમારા મામાને છે ને ભાઈ ખેતર તાર કરી નાખ્યું છે હારો આપણે વાવી નાખવાનું છે ખેતર તો તાર થઈ જશે પેલા જોટા વીટી રાખી નાખ્યું છે કમ્પ્લીટ હવે છે ને ભાઈ વાવી નાખવાનું છે એટલે છે ને મામા લઈ આવે છે પાછું ટ્રેક્ટર તો હતું તે પણ છે ને વાવણી લેવા લાવવાનો હતો વાવી નાખું વાવી જ હું નાખો વાવું જાહેર વાવી વરસાદ તો આવતો નહીં તૈયાર થાય કે આપણે બહુ મહેનત કરી ત્યાં તો આગો વાવી દે એમ આગળ વાવી દે પછી ને જાહેરામાં નાખી છે પછી છે ને થોડીક લાવે પછી છે ને ભરી લઈ પછી છે ને વાવવાનું મુહૂર્ત કરી ને આગળ છે ને ભાઈ બોરી છે થોડી તો બોરી પેલામાં સાટે છે એટલે છે ભાઈ અંદર મિક્સ થઈ જાહેર અને બોરી બે જાહેર જ હોય પણ છે ને આમાં આછી છે ને સાટી થઈ ગયા તો અંદર મિક્સ થઈ જાય ને એમ તો આમાં થોડીમાં ઓલા પણ સાટતા જાય છે ને એટલું છે તો એમાં વાવી નાખી જાય આજમાં છે ને ભાઈ આપણે હેવ વણાવી તો નાખી પણ છે ને ભાઈ હાથમાં પછી હેવ છે ને ભાઈ બની છે ને આપણે ખાવાની છે પહેલાં તો છે ને ભાઈ વવાઈ દઈ ગયા તો પછી હેવ ખાઈએ એમ પણ અહીં છે ને ભાઈ અમારા મામા છે ને ભાઈ ટ્રેક્ટર હાકે છે વાવવાનું ચાલુ છે ને આવડા હાથે પાછળ શું કરે એને ખબર પડો ઈવડા હાથે છે ને પાછળ જોવે છે હરખા દાણા પડે કે નહીં પડતા દાયના આપણે છે ને એકવાર શાંતિથી બેઠા છીએ ને એન્કર છે ને ભાઈ બને છે હેવ તો અમારી મામી છે ને હેવ બનાવે છે આવી રીતની ભાઈ છે ને હેવ બનીને તાર ચી છે હજી છે ને મામા નાખવાનું બાકી છે આમાં છે ને ભાઈ ઘી છે ને આમાં છે ને ભાઈ મોરસ છે કા ભાઈ દૂધ હીટ હોય દૂધ પણ ભેંસ દોવા ન દેતી ને એટલે આજ દૂધ ને ના સુનિતા બેન કા બેન કેવો ટેસ્ટ આવે બહુ મસ્ત હો. મસ્ત હે તમારા હે દૂધ ખાવું હોય તો ભેંસ અઠવાટ કરે લે વાહ અમારા અંશુમાં સીધી તો લઈને આવ્યા છે હેવ હંદે છે ને ભાઈ એમને હવારે વણીતા અત્યારે તો બની ગઈ હા આમ કેવી મસ્ત લાગે કે હજી ઘરે તો પોગી ને હંદે છે ને ભાઈ તો બેસી જશે હેવ ખાવા તો આપણે છે ને મસ્ત મજાની હેવ આપી દીધી ને તો છે ને ભાઈ દૂધ ને ઘી ને મોરસ ને હંધી નાખી દઈને પછી ખાવા મળી મામન ગેલે આપણે ઘેર વી આવે છે ને એંગો છે ને અમારે સુનિતા બેન છે ને ભાઈ લાગી જશે કામે જેમ કે છે ને ભાઈ ઘઉં ને એવું સાળે છે કેમ કે દવણો કરવા નહીં શકે એટલા માટે ને આ ઘઉં છે એમ તો સુનિતા બેન સાળે છે કા બેન હા જાનીભાઈ રજા હે તો આજે તે કામે ચોટાડી દીધી હા રજા હોય એટલે કામે તો લાગવું જ પડે ઘરનું કામ હોય હતા લગન ના મામા ઘેર હતા હવે અહીંયા હા ના તે કામ જ કરતા એટલે તો કાંઈ હેવ વણવામાં તા તમે આવ્યા છો જો સેવ ને હોય પણ ગોદડી તો બનાવ્યું ને હેવ વણવામાં નહીં આવ્યા છે ને ભાઈ જો અત્યારે સાવકામ ચાલુ છે ને મારો પણ એંકર બેઠા છે કાવ પા બાજરો વાવલી નાખો હા બાજરો વાવલતા હા એ તો છે ને ભાઈ બાજરો વાવલીને ભરીને મેક દીધો પાછો થઈ ગઈ છે મસ્ત મજાના હાજ ને આપણે છે ને ભાઈ વાળમાં ઘણું બધું હાથ તો આવેલું છે તો પહેલા તમને બતાવી દઉં શાકમાં છે ને ભાઈ દૂધીનું શાક છે ને એંકર છે તો
દાળ ઢોકળી આ છે ને ભાઈ આપણા જાગુ ભાભીએ બનાવેલું છે જો આવું બધું છે બાકી સાઈ છે મસ્ત મજાની ને જો રોટલા છે ને અમારા સુનતાબેન ખાવા માંડ્યા છે દાળ ને ઢોકળી દાળ ઢોકળી મોટા ભાભીએ બનાવી કે હા તે ખાઈ આપણે સારું કા બનાવે એટલે આવી જાય ડાયરેક્ટ બે ભાભી બનાવે એટલે આવી જાય પેલા હા છે ને ભાઈ તે તો મસ્ત મને દાળ ઢોકળી છે ને હા ભાઈ છે ને ભાઈ જમીન વીવા કા ભાઈ વાળ કરીને વીવા હે જો હવે આપણે વાળ કરવા બેઠા છીએ કા બા હા ઈ વેલાહાર ખાઈ લે આપણને વેલાહાર નો મજા આવે હા હા દીવાબત્તી કરીને પછી ખાવાનું હોય હા તો છે ને ભાઈ અત્યારે મસ્ત મજાનું વાળું તૈયાર થઈ જશે તો વાળું કરી લઈ ને આજનો વિડીયો તમને કેવો લાગે ને ખાસ કરીને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો ને આશા રાખું કે તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવો બ્લોગ છે ત્યાં સુધી જય માતાજી બાય બાય